આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, આપણા ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કે જે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને હવે આ સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી જે હનુમાનજીની મૂર્તિ છે તેને કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટથી આરક્ષિત કરાઈ છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ એવું કહેવાય છે કે જે લોગો હતા હનુમાનજીના, સાળંગપુર હનુમાનજીના ચિત્રો, તસવીરો, એનો કોમર્શિયલ યુઝ વધી ગયો હતો, તો હવે તેનાથી રોક લાગશે. સર, આ સમગ્ર મુદ્દે શું કહેશો આપ? જુઓ, આ અજીબ દાસ્તા છે બેન. એક તરફ વિશ્વભરમાંથી લોકો સાળંગપુર દાદાના દર્શને એમ માનીને આવે છે, સંકટ કટે હટે સબ પીરા નાશે દુઃખ હરે ભવ વગેરે વગેરે. બરાબર. ટૂંકમાં હનુમાનજીને પ્રાર્થના કરે છે કે અમારા તમામ સંકટ દૂર થાવો. હવે એ જ ટ્રસ્ટ જે છે એ સૂચિત સંકટ સામે વળી પાછા કાનૂની પગલા ભરવા પડે. એ કેવું કહેવાય? ટ્રેડમાર્ક એને કર્યા, તમે કીધું બિલકુલ સાચું. 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર નામની જે બહુ મોટી પ્રતિમા મૂકી છે એ વધારાની છે. બાકી સૌથી વધુ ત્યાં તો લોકોની શ્રદ્ધા જેનામાં છે એ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજમાં છે, જેનું મંદિર પણ છે. બરાબર. હવે થોડુંક શું છે, સમજ્યા જાણ્યા વગર બંને પક્ષે કહું છું, એના વિરોધ કરનારા અને આ ટ્રસ્ટી મંડળ બેયે થોડીક છે ને ઉતાવળ કરી અથવા તો અતિશયોક્તિ કરી. પેલા આપને કહું, સાળંગપુર હનુમાનજી મંદિર જે છે દાદાની ઉપર કરોડો લોકોને શ્રદ્ધા છે, એમાં કોઈ સંશય નથી. હવે બન્યું શું, એકચ્યુઅલી હવે ઈ દાદાની એટલી મહિમા થવા માંડી ચારે કોર ને, એમાં અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે તો ઓર વધી ગયું. બિલકુલ. એટલે હવે જે લોકો અમસ્તે મસ્તા હનુમાનજીના મંદિર રાખીને બેઠા હતા અથવા તો આશ્રમમાં કે મંદિરમાં, કે એ લોકોએ મંદિરની પ્રતિમા જે હતી, મૂર્તિ હતી, એની શકલ સુરત બદલાવાની શરૂ કરી દીધી. જે સામાન્ય ધારો કે એક પથ્થરમાંથી હનુમાનજીનું કપિવર હનુમાનજી જેવો એનો ચરિત્ર હોય, એનો મૂર્તિ હોય, તો એમાં ફેરફાર કરી અને એને સાળંગપુર હનુમાનજી દાદા જેવા દેખાડવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. વડોદરામાં આવા 15-20 મંદિરો છે, જુનાગઢમાં છે, આપણે રાજકોટમાં પણ અમારે ત્યાં અહીંયા છે. અને હનુમાનજી જેમ કરણપરા બાલાજી હનુમાન જે છે, કરણપરા હાઈસ્કૂલ હતી ત્યાં બાલાજી હનુમાન જે છે, તમે એનું તમે દર્શન કરો તો તમને એ સાળંગપુર હનુમાન જેવા લાગે. બિલકુલ બિલકુલ. રાજકોટના બ્રહ્મ સમાજ વિસ્તાર છે, રૈયા રોડ તરફ આવીએ તો બ્રહ્મ સમાજ આવે છે, ત્યાં પણ એક હનુમાનજીનું મંદિર છે. એમાં પેલા મૂર્તિ હતી કે જુદું સ્વરૂપ હતું, હવે તમને કાયદેસર તમે એના જેવું જ લાગે જે તમે સાળંગપુરમાં જોઈ રહ્યા છો. એવા અનેક સ્થળે આવી મૂર્તિઓ છે. હવે એમાં શું થાય છે એ કહું. એની સામે પાછું આ સાળંગપુરના ટ્રસ્ટી મંડળને વાંધો નથી, પણ કેટલાક આપણે છે ને ક્લાસમેટ શબ્દ છે ને, આપણી સાથે ભણે એને ક્લાસમેટ કહેવાય, સહપાઠી. પછી આપણી સાથે નોકરી ધંધા કરતા તો એ આપણી સાથેના ધંધાભાઈ કહેવાય. એમાં સહધર્મી અને સહધર્મી આ બે શબ્દ છે. સહધર્મી એટલે સ્વામિનારાયણ નો ધર્મ, ને સહધર્મી એટલે એમાં જૂથ અલગ અલગ છે. તો આપણે બધા જાણીએ છીએ, કેટલાક અક્ષર પુરુષોત્તમ છે, કેટલાક વડતાલવાસી છે, કેટલાક કાંઈક છે, કેટલાક જોગી સ્વામી, કેટલાક યોગી સ્વામી વગેરે વગેરે. સોખડા વાળું જુદું, ફલાણા વાળું જુદું, અલગ 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 એમાં ફાટા પડેલા છે. પણ હવે આ જે સાળંગપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ જે છે, વિવેક સાગર સ્વામી કોઠારી છે એના, એ સહિતના ટ્રસ્ટીઓ છે, એને હવે એવું મગજમાં આવ્યું કે કેટલાક સ્વામિનારાયણના સંપ્રદાયના જ લોકો એવા મંદિરો બનાવે છે જે સાળંગપુર હનુમાનજીની જ પ્રતિકૃતિ એમાં દર્શન થાય તમને. અને એટલું જ નહીં, ત્યાંથી જ પછી તમને એના સાળંગપુર હનુમાનજીના જ તમને ટી શર્ટ, કી ચેઇન, પેન્ડલ્સ, ફોટો ફ્રેમ, અગરબત્તી, ધૂપ,
માળા, ગૌમુખી આ બધું સાળંગપુર હનુમાનમાં મળે એના જેવું જ આ બીજા બધા મંદિરોમાં પણ મળતું થઈ ગયું. બરાબર. એટલે તમારી જાણ ખાતર સાળંગપુર મંદિર હનુમાનજીનું જે છે ગઢડા પાસે બહુ વિખ્યાત, એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે આની પેટર્ન કરાવી લઈએ, એટલે શું થાય કે કોઈ આપણા નામે ચરી ન ખાય. બરાબર. એટલે કે મંદિર સાળંગપુરમાં ન હોય ને જાફરાબાદમાં હોય ધારો કે હનુમાનજીનું, તો ઈ એમ ન કહીએ કે કષ્ટબંધન, કારણ કે આ લોકો શું કરે બીજા લોકો, ખાલી એમ લખે કષ્ટબંધન દેવ હનુમાનજીની પ્રસાદી. હવે ક્યાંના ઈ નથી લખતા. ભલે હનુમાનજીનું કોઈ ગામ ન હોઈ શકે, હનુમાનજી દરેક ના છે, સમજી લ્યો, પણ હવે કષ્ટભંજન દેવ હનુમાનજી એમ લખો એટલે મોટા ભાગના એમ લાગે કે સાળંગપુરની વાત છે. એટલે એની કોઈ પણ વસ્તુ ખરીદવામાં લોકો સંકોચ ન અનુભવે, શ્રદ્ધાપૂર્વક ખરીદી લે. જી જી. એટલા ખાતર આ લોકોએ એનું કાયદેસર જેને કહી શકાય એવી એક ફોર્મ છે, લો કાયદાની એક સંસ્થા છે, DN આહિયા એન્ડ કંપની. જી જી. DN આહિયા એટલે દર્શનભાઈ આહિયા. બરાબર. એના થ્રુ એ લોકોએ કિંગ ઓફ સાળંગપુર જે 54 ફૂટની દાદાની મૂર્તિ છે એનો એક તો ટ્રેડમાર્ક કરાવ્યો. પછી કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાનજીના દિવ્ય સ્વરૂપ બીજા, એટલે કે તમે જે કહો છો ગર્ભગૃહ વાળા, જી જી જી, એ સહિતનું કોપીરાઈટ કરાવડાવ્યું કે ભાઈ આના નામે કોઈ ધંધો કરવા માંડે તો અમને પૂછવું પડે અથવા મારી મંજૂરી લેવી પડે. બરાબર. હવે આમ તમે જુઓ તો ઈ ખોટાઈ નથી. એનું કારણ તમને એક કહું. દાખલા તરીકે કાલ સવારે હું જ એક આવા બોક્સ છપાવી લઉં, કષ્ટભંજન દેવ નો ઉપર ફોટો મૂકું, લખું કષ્ટભંજન દેવ જે છે એની કૃપા હો, કે ગમે એમાં લખું કષ્ટભંજન દેવ, આપણે કહે ને ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કરું ફટ સ્વાહા, એનો બીજ મંત્ર છે. ઉપર હનુમાનજી નો સાળંગપુર દાદાનો છે એવો ફોટો મૂકું અને એમાં હું કઈક પ્રસાદી મૂકું. કાલ સવારે પ્રસાદીમાં કઈક થાય કાળું ધોળું અને કોક ને નુકસાન થાય તો પહેલામાં પહેલા લોકો એમ કે ભાઈ સાળંગપુર હનુમાનજી ની પ્રસાદી સમજીને મેં ખાધી હતી મને આમ થયું, તો નામ આવે ઓલા હનુમાનજી. પછી એને ચોખવટ કરવી પડે ને કે આ અમારું નથી, આ તો કોક નું છે ને વગેરે વગેરે. એટલે ત્યારે પાછા આપણા જો આવું બને ને તો આપણે જ લોકો કહેતા હોય કે જયારે તમારું પોતાનું છે તમે ટ્રેડમાર્ક શું કામ ન કરાવી લીધો. એટલે આને કષ્ટબંધન જે હનુમાનજી મહારાજ જે પ્રખ્યાત વિશ્વ વિખ્યાત છે એનું એને ટ્રેડમાર્ક કરાવી લીધું અને કીધું કે ભાઈ અમારા નામે કોઈ હવે આ પ્રકારના, મેં તમને કીધું ટી શર્ટ ને કી ચેન ને પેન્ડલ્સ ને ફોટો ફ્રેમ ને ગૌમુખી ને માળા ને તિલક ને ચાંદલો ને ફલાણું ઢીકણું કોઈ કઈ એના નામે બહુ વેચી ન શકે. તો વેચવું હોય ધારો કે તો યા તો આની મંજૂરી લેવી જોઈએ અથવા એને જાણ કરવી જોઈએ વગેરે વગેરે. કારણ કે નકલી અને ડુપ્લિકેટ બધું બહુ આવે છે, તમે હું બે જાણીએ છીએ બેન. બિલકુલ બિલકુલ. હવે સાળંગપુર ધામનો તમે સિક્કો મારીને મેં તમને કીધું એમ આગળ હું જ એક લાડુડી બનાવું, મગજના લાડવા, જે સાળંગપુર એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મગજ, હા એના ટ્રેડમાર્ક જેવા છે. હવે હું લાડવા બનાવું ઉપર આ લખી નાખું કે સાળંગપુર ધામ કષ્ટબંધન હનુમાનજી મહારાજની પ્રસાદી, તો ભાવિકો તો લઈ લે ને બિચારા. પછી મેં એમાં જે ભેળસેળ કરી હોય અને ભાવિકોનું જે થવું એ થાય. એટલે આ લોકોએ ટ્રેડમાર્ક જે છે એ કોપીરાઈટ જે છે એ બધું કરાવડાવ્યું બુદ્ધિપૂર્વક કે જેથી કરીને આવી ઘટનાઓ ન બને. એનો અર્થ એમ નતો કે હવે કોઈ પણ માળા કષ્ટબંધન દેવનું નામ વાપરી ન શકે એવું નહીં. તમે ને હું કષ્ટબંધન દેવની માળા કરીએ તો આપણે કઈ મંજૂરી લેવાની થતી નથી. પણ ધંધો કરવો હોય કાયદેસર તો એ તો સ્વાભાવિક છે ને. તમે રાડો ઘડિયાળ છે એનું તમારી ઘડિયાળમાં રાડો થોડા લખી શકો. મોરબીમાં ઘડિયાળ બને છે તો એ રાડો થોડો લખી શકે. પછી હું મારો મોબાઈલ હોય તો એમાં તમે મોબાઈલ જે છે એ છે હું કોઈના લોગો થોડો વાપરી શકું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થી માંડીને કોઈ પણ નો. એટલે આમ જુઓ તો ખોટું નથી, પણ પછી જેમ એને થોડીક અતિશયોક્તિ કરી શું કહું, એને ચોખવટ જે જોવી જોઈએ ને કે ભાઈ અમારો પર્પઝ આ છે. એ પર્પઝ ની સીધી ખબર ક્યારે પડી, જ્યારે એના કોઠારીશ્રીએ દાદાના ચરણોમાં સર્ટિફિકેટ મૂકી દીધું. DN આહિયા કંપની જે લઈ આવી સર્ટિફાઈડ માની લો ટ્રેડમાર્ક અને કોપીરાઈટ ની, એને દાદાના ચરણોમાં મૂકી ત્યારે બધાને અને અખબારોમાં સમાચાર આવ્યા કે ભાઈ આવી રીતે આ લોકોએ પેટર્ન કરાવી છે. એટલે
આમાં વાહ વાતા નળિયું ખસ્યું એ દખીને કૂતરું ભસ્યું બહુ થયું ત્યાં સોર બકોર કોઈ કહે મેં દીઠો ચોર. હવે આવું થયું એટલે એનો વિરોધ થવો સ્વાભાવિક હતો, કારણ કે બધાને એમ છે કે હવે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા આજે કષ્ટભંજન દેવ હનુમાનજીનું પેટર્ન કરાવે, કાલ રામનું કરાવશે, લક્ષ્મણજીનું કરાવે, માં જાનકીનું કરાવે, કોઈ બીજાનું કરાવે વગેરે વગેરે. પણ વાસ્તવતઃ એવું નથી. પણ વિરોધ થવાનો તો થયો. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એના ચેરમેન છે ડોક્ટર હેમાંગ રાવલ, કોંગ્રેસના પ્રવક્તા પણ છે, બિલકુલ વિદ્વાન વ્યક્તિ છે, એમાં કોઈ સંશય નથી. અને એને પાછું બિલકુલ એને પણ કાયદા કાનૂન ટાંકીને વાત કરી કે ભાઈ મહાભારત છે, ભાગવત પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, પદ્મ પુરાણ છે, અગ્નિ પુરાણ છે, બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, અધ્યાત્મ રામાયણ છે, આનંદ રામાયણ છે, અદ્ભુત રામાયણ છે, રામચરિત માનસ છે, હનુમાન ચાલીસા છે, હનુમાન ઉપનિષદ છે. આ બધા જ આપણા જે 18 ગ્રંથો ને પુરાણો ને વેદ ને શાસ્ત્રો ને જે કાંઈ છે બધાયમાં હનુમાનજીનું ચરિત્રનું વર્ણન છે. એટલે હનુમાનજી પણ મહાદેવની જેમ ભલે અજન્મોજય નથી, એટલે કે એ જન્મ જેનો નથી એનો મૃત્યુ નથી. મહાદેવ વિશે એમ કહેવાય કે એના કોઈ મા બાપ નથી, એ સ્વયં પ્રગટેલા છે. હનુમાનજી ભલે અંજની પુત્ર છે, સ્વયં પ્રગટેલા નથી, પણ એ અજરા અમર છે, એમાં તો ના નહીં. કારણ કે આ બધા જ મેં તમને 18 જે હમણાં આ ગ્રંથ કે શાસ્ત્રનું નામ વાંચ્યા એ બધામાં હનુમાનજીનું તો વર્ણન છે ને છે જ. એટલે ડોક્ટર હેમાંગ વસાવડાનું કહેવાનું એમ છે, અરે હેમાંગ રાવલજીનું એનું એમ કહેવાનું છે કે કાલ સવારે આ તો કષ્ટભંજન દેવનું તમે ટ્રેડમાર્ક કરાવ્યો, કાલ સવારે ઉઠીને સંકટ મોચનનું કરાવો, બજરંગબલી, મહાવીર, રામ ભક્ત, રામદૂત, પવનપુત્ર, મારુતિ નંદન, અંજની નંદન, અંજનેય, વાયુપુત્ર, આ બધાય નામ હનુમાનજીના છે. આવા અનેક નામો છે, જેમ વિષ્ણુના સહસ્ત્ર નામ, વિષ્ણુના 1000 નામ છે ભગવાન વિષ્ણુના. ગોપાલ કૃષ્ણને પણ આપણે બધા ગોવિંદે કહીએ, ગોપાલે કહીએ, કાનુડો કહીએ ને બધું કહીએ છીએ. ભોળાનાથના પણ અનેક નામ છે. એટલે ઈ એમ કે છે હેમાંગ રાવલ સાહેબ કે ભાઈ આવી રીતે તમે પેટર્ન કરાવો તો કાલ સવારે અમારે હું કષ્ટભંજન દેવ કે બજરંગબલી કે મહાવીર કે રામ ભક્ત કે રામદૂત કે પવનપુત્ર બોલવા માટે તમારી મંજૂરી લેવી પડશે એમ. એટલે ઈ એની દલીલ છે. એ દલીલમાં જ્યોતિર્નાથ બાપુ જે છે એ શિક્ષિત છે, સંતો મહંતોમાં કેટલાક ગણ્યા ગાંઠા જે ખરા અર્થમાં ભણેલા અને થોડાક શાસ્ત્રોક્ત જેને કહી શકાય એમાંના એક છે જ્યોતિર્નાથ બાપુ. હવે રાજકોટ, પહેલા વડોદરા રહેતા હતા, હવે રાજકોટ આવી ગયા છે. બરાબર. એને પણ એક વિડીયો બહાર પાડ્યો, મેં સાંભળ્યો છે કે ભાઈ આવી રીતે જે પેટર્ન કરી છે કષ્ટભંજન દેવની એ ચલાવી લેવામાં નહીં આવે અને અમે એની સામે કાયદાકીય વગેરે વગેરે કરીશું. બરાબર. હવે આ બે વાત થઈ ગઈ બે પક્ષકારોની. હવે કાનૂની પહેલુની વાત કરું કે આ લોકોની માન્યતા કે લાગણી ભલે ગમે એમ હોય પણ કઈ કાયદો આંધળો ન હોય. ટ્રેડમાર્ક એક્ટ 1999 નો ટ્રેડમાર્ક એક્ટ છે, એની કલમ 9/2/B નામની એક કલમ છે. બરાબર. એ કલમ અંતર્ગત કોઈ પણ માણસ પોતાની પ્રોડક્ટની આ ટ્રેડમાર્ક કે એ કોપીરાઇટ વગેરે કરાવડાવી શકે, પણ સુપ્રીમ કોર્ટે કીધું કે ઈ કોઈ પણ પ્રોડક્ટ એટલે તમારા દ્વારા નિર્મિત હોય તે. આ તો અજરા અમર ભગવાન તો શ્રદ્ધાનો વિષય છે ને. 2015 એક લાલ બાપુ પ્રિયદર્શિની વર્સિસ અમૃતપાલ સિંઘ, આ બેનો એક કોર્ટમાં કેસ થયેલો. શું કામ કે અમૃતપાલ સિંઘે એમ કીધું કે એની એક અગરબત્તીનું અગરબત્તી બહાર પાડી પ્રોડક્ટમાં, અને એમાં રામ લક્ષ્મણ જાનકીનો ફોટો તો મૂક્યો, પણ અગરબત્તીની પ્રોડક્ટનું નામ એને રામાયણ રાખવાનું કીધું. રામાયણ અગરબત્તી એમ. તો એ કેસ કોર્ટમાં આવેલો, સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે 2015 એવું વર્ડિક એટલે કે એવી એને ટિપ્પણી કરી કે ભાઈ આ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે, એમાં એવા કોઈ પ્રકારની તમે ટ્રેડમાર્ક અમે આપી શકીએ નહીં જેમાં કોઈ પણ વર્ગની લાગણી દુભાયો. બરાબર. એવું કોઈ ચિહ્ન કે કોઈ નામ એને અમે ટ્રેડમાર્ક ન આપી શકીએ. આવો જ એક કેસ 2015 ગણેશ ગ્રેન્સ વર્સિસ એક બીજી કંપની, ગણેશ ગ્રેન્સ,
નામની એક કંપની, ઈ બંનેનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ગયેલો અને કૃષ્ણ ડેરી પ્રોડક્ટ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ થયો હતો. કૃષ્ણ ડેરી પ્રોડક્ટ એ કૃષ્ણ એટલે દૂધની, આપણે જાણીએ માખણ ને દૂધ ને બધી વાત બરાબર. હવે એવા કૃષ્ણ ભગવાનના નામે એને કીધું અમને આ પેટર્ન કરો, હવે કાલાવાળા કોઈ કૃષ્ણ નામ વાપરી ન શકે ડેરી પ્રોડક્ટમાં. ઓલાએ કીધું કે એટલે હાઈકોર્ટે કીધું કે એવું ન ચાલે, બરાબર, એવું ન ચાલે. તમે આ કૃષ્ણ ભગવાન છે એ તમારા કે મારા કોઈના છે નહીં, કરોડો લોકો એને માને છે ચાહે છે, એટલે એમાં કાંઈ થઈ શકે નહીં. એમ ટૂંકમાં કોર્ટે કાયદાકીય રીતે કીધું કે ભગવાન જે છે ટૂંકમાં એ પછી કષ્ટભંજન હનુમાનજી હોય કે પછી ગાયત્રી હોય કે રામાયણ હોય કે રામ લક્ષ્મણ જાનકી હોય, ગણેશ હોય કે આ કૃષ્ણ ભગવાન, આના કાંઈ પેટર્ન બેટર્ન થઈ શકે નહીં. એટલે આ એક કાયદાકીય વાત થઈ. પણ બીજી બાજુ એવું છે, મેં તમને જે શરૂઆતમાં કીધું કે એ વાતની કોઈએ બહુ ચોખવટ નથી કરી, એ વિવેક સાગર સ્વામીએ પણ નથી કરી, સાળંગપુર વાળાએ, કે ભાઈ અમારી પેટર્ન કરવાનું ગુજરાતી અથવા તો અર્થ ઈ છે કે બીજા નકલી કે ડુપ્લિકેટ કે ધંધાદારી લોકો આનો દુરુપયોગ ન કરે. બરાબર. તમારી જાણ કરતા તિરુપતિ બાલાજી છે આંધ્રપ્રદેશમાં, એના જે લાડવા છે, લાડુ પ્રસાદીના વિશિષ્ટ લાડુ, એને GI એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર એનો ટ્રેડમાર્ક મળેલો છે, ટેગ GI નો. એટલે શું કાલ સવારે એમાંથી કઈક ડખો નીકળે તો એ આ ટ્રસ્ટ જવાબદાર. બાકી મેં તમને કીધું હું પોતે પણ તિરુપતિ બાલાજી લાડુ વેચું ને કોક ને કઈક થાય તો મેં સંસ્થા જવાબદાર રહે નહીં. બરાબર. પછી એક બીજું મંદિર છે અટકલ ભગવતી મંદિર છે, એ ટ્રસ્ટ ને એની દેવીની મૂર્તિનું જે વિશિષ્ટ એક સ્વરૂપ છે ઈ ઇમેજ ને ટ્રેડમાર્ક મળ્યો છે અને એને એમ કહેવામાં આવ્યું છે આ મહિલાઓનું સબરીમાલા છે, એમ એવો ટેગલાઈન નો ટ્રેડમાર્ક મળ્યો. બોલો, એટલે ન મળે એવું નહીં, મળે ખરા, પણ કહેવાનો શું અર્થ કે તમારો આશય જે છે સ્પષ્ટ થવો જોઈએ, જે અહીંયા સાળંગપુરમાં સ્વામીજીઓએ હજી સ્પષ્ટ નથી કર્યો. આમ કીધું કે ભાઈ અમે નકલી ને ડુપ્લિકેટ વસ્તુઓ ઉપર આમ થાય છે, સાળંગપુર ધામનો સિક્કો મારીને કોઈ માણસ ખોટો વેપાર ન કરે, આમ તે બરાબર, પણ ક્યાંક તમારા ધ્યાનમાં એવું આવવું તો જોઈએ ને કે ભાઈ ફલાણા સંસ્થાએ જો આ અમારા જેવું જ પેકેટ બહાર પાડ્યું અને એમાં આવું એમાં નીકળ્યું ખરાબી અને કાલ સવારે અમને નુકસાની જાય એટલે અમે લોકોએ આમ કર્યું, એવું સ્વામીજીએ ચોખવટ નથી કરી. અને જે એનો વિરોધ કરવા નીકળ્યા છે એને પણ થોડીક અતિશયોક્તિ કરી. એને એમ છે કે હનુમાનજીના નામ ઉપર પેટર્ન છે, એવું નથી. કિંગ ઓફ સાળંગપુર 54 ફૂટની મૂર્તિ છે, એની માથેની વાતો છે. બરાબર. કે ભાઈ એના દ્વારા એના નામે કોઈ કઈ ચરી ખાવું જોઈએ નહીં. આમ આ આખી થોડીક ચોખવટ વગરની મારી દ્રષ્ટિએ વાત છે, એટલે બંને પક્ષે થોડોક જેને અતિશયોક્તિ કહીને વિવાદ થયો છે. હું ઈચ્છું કે આ તમારી ચેનલ થ્રુ આ વાત સાળંગપુરના સ્વામીજીઓને પણ મળે અને એ ચોખવટ કરે કે ભાઈ હનુમાનજી તો દરેકના છે, હનુમાનજી ઉપર પેટર્ન નથી, પણ સ્પેસિફાય અમારો લોગો કષ્ટભંજન દેવ સાળંગપુરનો જે લોગો છે અથવા જે સંસ્થા છે એના નામે કોઈ ધંધો વેપાર ન કરે એની પેટર્ન છે, એમ કહું. બરાબર. આટલી ચોખવટ થઈ હોત તો થોડોક વિવાદ ઓછો થયો હોત અથવા તો નહીવત થયો હોત યા તો ન થયો હોત. હજી બાકી છે, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ વિવાદ મારી દ્રષ્ટિએ મને લાગે એમ ચાલુ રહેશે. અને કારણ વગરનું, કારણ કે આ લોકોને આમાં એવું છે, સાળંગપુર વાળાએ સમજવું જોઈએ કે એને વિવાદ સાથેના બહુ જૂનો નાતો છે. 2023 તમે જાણો છો આ જે 54 ફૂટની મૂર્તિ મૂકી એ મૂર્તિની નીચે જે કેટલાક ચિત્રો મૂક્યા છે પેડેસ્ટલમાં, એમાં ભગવાન રામ ને શંકર ને એ બધાને તમે જુઓ આના કાયદેસરના ઓલા સેવક ગણાવ્યા છે હનુમાનજીના, ભગવાન સ્વામિનારાયણના વગેરેના. એટલે એ બધા વિવાદ બહુ મોટા થયા છે. વિવાદ ન થાય એટલે આ કરવું જોઈએ, આવું ચોખવટ કરવી જોઈએ જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. બિલકુલ 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 સર. જી સર, જી બેન. ઓકે સર, થેન્ક યુ અમારી સાથે જોડાયા તે બદલ સર, આપનો આભાર. નમસ્કાર.